जय माताजी फ्रेंड्स। तो आज આપણે ઘરે જ એકદમ બજાર જેવા સિંગોડા બાફીને રેડી કરી લઈશું। તો તેના માટે મેં અહીંયા સિંગોડાને 4 થી 5 પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા છે। પછી આ રીતે એકદમ જાડો રૂમાલ લઈ લીધો છે અને તેને પાણીમાં પલાળી રાખ્યો હતો અને પછી બહાર કાઢી લીધો છે। તેમાં વધારે પાણી નહીં નિતારી નાખવાનું, થોડી પાણી અંદર રહેવા દેવાનું છે। ત્યારબાદ મેં તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે। પછી રૂમાલને આ રીતે ચારે તરફથી બાંધી લઈશું, પોટલી જેવું વાળી લેવાનું છે અને ત્યારબાદ કુકર લઈ કુકરની અંદર એડ કરી દેવાનું છે અને પાણી નથી એડ કરવાનું। કુકરનું ઢાંકણ બંધ કરી તેની 2 સીટી વગાડી લેવાની છે। 2 સીટી વાગી જાય ત્યારબાદ રૂમાલ ખોલી અને સિંગોડાને ચેક કરી લેવાના છે। સિંગોડા એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે અને આ જે સિંગોડા છે એ બિલકુલ ઢીલા નથી પડતા, એકદમ સરસ કડક સિંગોડા બફાઈને રેડી થાય છે। હું તમને અહીંયા કટ કરીને પણ બતાવી રહી છું, તો તમે જોઈ શકો છો। તો બહારથી સિંગોડા લાવવાનું બંધ કરી અને તમે ઘરે જ આ રીતે સિંગોડા બાફીને રેડી કરી શકો છો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।